આ કથાનું એક એક પાત્ર અદ્ભુત છે, અલૌકિક છે. ઋષિનું નામ છે અત્રિ અને ઋષિ પત્નીનું નામ છે અનસુયા. ભગવાન કોને ત્યાં આવે તો કે પુરુષ છે એ અત્રિ બને અને સ્ત્રી છે એ અનસુયા બને તો એને ત્યાં ભગવાન આવે. ન ત્રી ઇતિ અત્રિ, જે કામ ક્રોધ અને લોભથી રહિત છે એ અત્રિ છે. જેનામાં આ ત્રણ નથી એ અત્રિ છે. અથવા એક સંત બીજો પણ એક અદ્ભુત અર્થ આપે છે કે સત્વ, રજસ અને તમસ આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું આ શરીર બનેલું છે. આ પ્રકૃતિથી બનેલા શરીરથી જે ઉપર ઉઠેલો વ્યક્તિ છે એ છે અત્રિ. જેનામાં દેહાત્મ બુદ્ધિભાવ ન હોય આવો પુરુષ એ અત્રિ છે. પ્રકૃતિના બંધનમાંથી જે છૂટ્યો છે એ અત્રિ છે. અને તેમના ધર્મપત્નીનું નામ છે અનસુયા. એક શબ્દ છે અસૂયા. અસૂયા એટલે કે ઈર્ષા. બીજાનું સારું જોઈ અને હૃદયમાં જે જલન થાય એને ઈર્ષા કહેવાય. અને સંતો કહે છે કે પુરુષ કરતા બહેનોમાં ઈર્ષાનું પ્રમાણ વધારે હોય. કોઈની સારી સાડી જોવે એટલે સ્વાભાવિક રીતે ઈર્ષા થાય. અને પુરુષની અંદર કામ, ક્રોધ અને લોભનું પ્રમાણ વધારે હોય. સ્ત્રીમાં અસૂયા, ઈર્ષાનું પ્રમાણ વધારે હોય. અહીંયા ગ્રંથકાર આપણને ઉત્તમ બોધ આપે છે કે પુરુષ એ અત્રિ બને અને સ્ત્રી એ અનસૂયા બને એટલે એને ત્યાં ભગવાન આવે. એટલે ભગવાનને પણ આ અનસૂયાના ખોળામાં રમવાનું મન થાય.